સમાચારથી અમીરગઢ વિરમપુર ગામે આવેલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે હોબાળો થતા અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો। અમીરગઢના તાલુકાના વિરમપુરની આદિજાતિ કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે વાલી અને આદિવાસી આગેવાનો દ્વારા શાળાનો ઘેરાવ કરી હોબાળો મચાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનોએ શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ બેસી શાળા પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને વહેલી તકે શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માંગ કરી। જોકે જવાબદાર અધિક કલેક્ટર સ્થળ પર પહોંચી સુવિધા પૂરી પાડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। તમામ વાત કરવામાં આવે તો જે વિરમપુર ખાતે જે કન્યા સાક્ષરતા નિવાસી જે શાળા ચાલે છે ત્યાં જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એ પ્રાથમિક સુવિધામાં ગાદલા છે, પલંગ છે, તેની વ્યવસ્થા નથી અને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા જે ઢોર મારવામાં આવ્યો છે એ બાબતે વાલીઓએ એક વાર નહીં બે વાર નહીં પણ 3 વાર રજૂઆતો કરી છે। એમ છતાં એમનું કોઈપણ પ્રકારનું નિરાકરણ આવેલું નહોતું, જેથી આજે વાલીઓને સાથે રાખી સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘેરાવ બાદ ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાયોજના જે અધિકારી છે એ પોતે અહીંયા આવ્યા અને એમને આશ્વાસન આપ્યું છે કે તમારા જે પણ સમસ્યાઓ છે એનું 7 દિવસની અંદર અમે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવશું। અત્યારે પ્રાયોજના અધિકારીની બાંહેધરી મુજબ અમે આ ઘેરાવ અત્યારે ઘેરાવમાંથી મુક્ત કરીએ છીએ અને આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો 7 દિવસમાં એ લોકો યોગ્ય પરિણામ નથી લાવતા તો વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓ માટે જ્યાં પણ લડત લડવાની થશે લડીશું, જે પણ કાર્યવાહી કરવાની થશે અમે કરીશું। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુરમાં કાર્યરત કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં 6 થી 10 ધોરણમાં 300 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે। 26 જાન્યુઆરીએ વાલીઓએ શાળામાં વિદ્યાર્થીઓને સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। જો કે તે બાદ 3 દિવસની રજા પૂર્ણ થતાં વાલીઓ શાળા ખાતે ધસી આવ્યા અને આદિવાસી આગેવાનોની હાજરીમાં શાળાનો ઘેરાવ કરી શાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। જો કે વાલીઓના હોબાળાની જાણ અધિક કલેક્ટરને થતાં અધિક કલેક્ટર સ્થળ પર જ દોડી આવ્યા અને અધિક કલેક્ટર સમક્ષ વાલીઓએ રજૂઆત કરી કે વિદ્યાર્થીઓને શાળામાં મારવામાં આવે છે, જમવાનું સમયસર મળતું નથી અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે। જો કે વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ સમસ્યા હલ કરવાની અધિક કલેક્ટરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। જો કે તે બાદ હવે વાલીઓએ 7 દિવસની મુદત આપી છે। 7 દિવસમાં માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ફરી વાલીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। કેન્દ્રીય નિવાસી શાળા વિરમપુર ખાતે તમામ દીકરીઓના વાલીઓ સાથે મળીને તારીખ 20ના રોજ અમે માન્ય મુખ્યમંત્રી શ્રીને, આદિજાતિ વિભાગ, બિરસા મુંડા કલેક્ટર સાહેબને, પ્રાયોજના અધિકારીને અમારી માગણીઓ મૂકી હતી। એના અનુસંધાને સૌ સાથે મળીને અમારા પ્રાયોજના અધિકારી નિવાસી શાળામાં આવીને જે માગણીઓ હતી એ દિન 7માં આપવાની બાંહેધરી આપી છે અને સૌ વાલી આગેવાનો તેઓ રૂબરૂ આવી લેખિત લેવા માટે કરીને અમે બંધાયા છીએ। મેનુ પ્રમાણે જે તકલીફો હતી, કન્યાઓને જે ત્રાસ હતો એ બધું જ પૂરું કરવા માટે બંધાયા છે, જેથી કરીને અમે અત્યારે મારા વાલીઓ આગેવાનો સૌ સાથે મળી પ્રાયોજના અધિકારી જોડે જઈ અને લેખિત લેવાના છીએ। ત્યારે જ અમારું આંદોલન પૂરું કરીશું એવી અમારી સૌ વાલીઓની માગણી છે। તો બીજી તરફ શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધા મળે છે, અભ્યાસ પણ વ્યવસ્થિત થાય છે, કોઈ પણ વિદ્યાર્થીને મારવામાં આવતો નથી, માત્ર પોલિટિકલ બાબત ઊભી કરવામાં આવી છે અને વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે। ત્યારે આ આખી ઘટનાઓને શાળાના આચાર્યએ શાળાને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે। સાહેબ, શું કહેશો, શું વિવાદ હતો અને શું નિરાકરણ લાવવામાં આવ્યું તમારા તરફથી? વિવાદમાં એવું હતું કે અત્યારે કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર અમીરગઢ તાલુકામાં આવેલી છે અને નવીન શાળા બનેલ છે। બધી જ ફેસિલિટીઓ બાળકોને આપણે આપીએ છીએ। સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે કે બધી ફેસિલિટીઓ આપણને આપી રહી છે, પરંતુ ખોટી એવી બાબતોથી વાલીઓને વાત કરીને તદ્દન અર્થવિહોણી બાબતો કે જે બાળકો પણ સ્વીકારવા તૈયાર નથી એવી બાબતોની રજૂઆતો અહીંયા કરીને શાળાનું વાતાવરણ બગાડવામાં આવ્યું છે, જે ખૂબ જ દુઃખદાયક છે મારા માટે, શાળા માટે અને આપણા તાલુકા માટે। કેમ કે આ જે શાળા છે આપણા તાલુકાની છે, આપણી જ દીકરીઓ છે અને આપણી દીકરીઓને શાળાને આ બદનામ કરવાનું થોડુંક કાવતરું પણ કરવામાં આવેલું છે, જે ખૂબ ખરાબ છે। થોડુંક પોલિટિકલ પણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને જે રજૂઆતો છે કે બાળકોને મારવામાં આવે છે, બાળકોને ફેસિલિટી નથી મળતી, બરાબર, તો અહીંયા એક પણ બાળકને મારવામાં આવ્યો નથી। આપ પણ બાળકને રૂબરૂ
પૂછી શકો છો, દરેક ક્લાસમાં રૂબરૂ જઈ શકો છો અને બાળકને સામે તમે પ્રશ્નોત્તરી કરી શકો. બાળક તો ખોટું ના બોલે, એક ખોટું બોલે, પણ બધા બાળકો તો ખોટું ના બોલી શકે ને, તો એ પણ આપ કરી શકો છો. એટલે શાળાને વાતાવરણ ખરાબ કરવા માટેના પ્રયત્ન છે, જે આ સાચી હકીકત છે. થેન્ક યુ. જો કે અત્યારે તો વાલીઓ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ શાળાના આચાર્ય અને વાલીઓએ આમને સામને છે, ત્યારે હવે તંત્ર દ્વારા કયા પ્રકારની તપાસ કરાય છે અને શું નિર્ણય લેવાય છે તે તો હવે જોવું રહ્યું છે. આજ રોજ વિરમપુર ખાતે કન્યાશ્રી નિવાસી શાળાની અંદર જે દીકરીઓને છેલ્લા 1 વર્ષથી જે મુશ્કેલીઓ પડતી હતી, જે મુશ્કેલીની અંદર દીકરીઓને પલંગ નથી, જમવાનું મેનુ પ્રમાણે મળતું નથી, ભણવાની અંદર એમને સ્ટાફ તરફથી વ્યવસ્થિત ભણવામાં નહીં આવતા, આચાર્ય તરફથી દીકરીઓને પરેશાન કરવામાં આવે છે, ખોટી રીતે એમને નોટિસો કાઢવામાં આવે છે, ખોટી એમને ચિઠ્ઠીઓ લખવામાં આવે છે, જેના થકી દીકરીઓને ભણતરની અંદર બહુ ઠેસ પહોંચાડી છે. અને જેના અનુસંધાને તમામ વાલીઓ આજ રોજ એકત્રિત થઈ 20 તારીખથી મળીને રજૂઆત કરતાં આજે અમે છેલ્લી રજૂઆત છે ને આજે નાયબ કલેક્ટર સાહેબ અહીં આવેલા છે અને એમને આશ્વાસન આપ્યું છે કે જે દીકરીઓને પડતી મુશ્કેલી, ધારો કે પલંગની વ્યવસ્થા અઠવાડિયામાં થઈ જાય, જમવાની વ્યવસ્થા મેનુ પ્રમાણે અઠવાડિયામાં થઈ જશે અને જે ગાદલાની વ્યવસ્થા છે એ બી થઈ જશે. અને જે આચાર્ય જે અહીં શાળા તરફથી જે સ્ટાફ તરફથી દીકરીઓને પરેશાન કરવામાં આવે છે, મારઝૂડ કરવામાં આવે છે, ખોટી નોટિસો આપવામાં આવે છે, એ પણ આજ પછી હવે નહીં થાય એવી ગેરંટી આપી છે. જો એ ગેરંટી તમામ માગણીઓ પૂરી કરવામાં ના આવે તો અમે તમામ વાલીઓ સાથે રહીને આવનાર સમયની અંદર જે ઉગ્ર આંદોલન કરવાની અમે એક ઉગ્ર આંદોલન કરીશું અને અમે આ કન્યા નિવાસી શાળાને જાહેરમાં તાળાબંધી કરીશું. એના માટે અમારી દીકરીઓ ભણવા માટે અમારે કોઈની મંજૂરીની જરૂર નથી, કોઈ પરમિશનની જરૂર નથી. અને અમે જો સરકાર અમારું કામ કરતી હોય તો વહેલી તકે એ તમામ પ્રકારની સિસ્ટમ પ્રમાણે, નિયમ પ્રમાણે જે કન્યા કેળવણીની અંદર સરકાર મોટી મોટી વાતો કરે છે, બેટી ભણાવો, બેટી બચાવો, બેટી પઢાવો, તો એ બેટી અહીં રોવે છે અને જેલના હળિયામાં જાય છે અને એમને 2 ટાઈમ વ્યવસ્થિત ખાવાનું નહીં મળતું, તો ભણતરની વાતો ક્યાં રહી? તો એ જ અમારી આજની આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે સરકાર અમારી આ માગણી સ્વીકારો, નહીંતર આવનાર સમયની અંદર અમે આ કન્યા નિવાસી શાળાની અંદર કોઈને એન્ટ્રી પણ નહીં કરવા દો. એ શાળા અમારી છે, અમારા ગ્રાન્ટમાંથી બનેલી છે, નહીં કોઈની બાપની પેઢી, જેથી કરીને અમારા દીકરીઓને પરેશાન કરવામાં આવે. અમારા હક છે, અમે રાઇટ માગીએ છીએ. રાઇટની અંદર જે કોઈ અમને ખેલેલ પહોંચાડશે એને અમે કોઈને કાયદામાં છોડતા નથી, છોડીશું પણ નહીં. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.